હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 87મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સ્ટડી. તેનો સ્પેલિંગ છે STUDY. સ્ટડી એટલે અભ્યાસ કરવો. ઉદાહરણ તરીકે, સી સ્ટડીઝ એવરી ડે. તે દરરોજ અભ્યાસ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે કરેક્ટ. તેનો સ્પેલિંગ છે CORRECT. કરેક્ટ એટલે સાચું અથવા તો સુધારવું. ઉદાહરણ તરીકે, યોર આન્સર ઇઝ કરેક્ટ. તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો શબ્દ છે જેન્ટલ. તેનો સ્પેલિંગ છે GENTLE. જેન્ટલ એટલે નમ્ર અથવા તો સૌમ્ય. ઉદાહરણ તરીકે, હી ઇઝ જેન્ટલ વિથ ચિલ્ડ્રન. તે બાળકો સાથે નમ્ર છે. ત્યાર પછીનો શબ્દ છે આસિસ્ટ. તેનો સ્પેલિંગ છે ASSIST. અસિસ્ટ એટલે મદદ કરવી. ઉદાહરણ તરીકે, ધ સ્ટાફ વિલ અસિસ્ટ યુ. સ્ટાફ તમને મદદ કરશે. ત્યાર પછીનો શબ્દ છે ઇક્વલ. તેનો સ્પેલિંગ છે EQUAL. ઇક્વલ એટલે સમાન. ઉદાહરણ તરીકે, ઓલ સિટીઝન્સ આર ઇક્વલ. બધા નાગરિકો સમાન છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સ્ટડી એટલે અભ્યાસ કરવો, કરેક્ટ એટલે સાચું, જેન્ટલ એટલે નમ્ર, અસિસ્ટ એટલે મદદ કરવી અને ઇક્વલ એટલે સમાન. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.